નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ અને અભયમ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે ફિઝિક્સની JEE અને નીટની સિરીઝ છે એ તમે સ્ટાર્ટ કરો. તો આજથી આપણે તમારા માટે એક નવી જ સિરીઝ લઈને આવી રહ્યા છીએ, જેમાં ત્રણેય વિષયના નીટ અને JEE એટલે કે એ ગ્રુપ અને બી ગ્રુપ બંને માટે સેપરેટ લેક્ચર છે એ તમારે સ્ટાર્ટ કરવાના છે. તો જોઈએ હવે આપણે આજે નીટ 2021નું સોલ્યુશન. ક્લિયર? પ્રશ્ન કંઈક આવો છે, જુઓ. ગુરુત્વાકર્ષણના આધારિત છે. પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ v છે, જેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં 4 ગણી અને સમાન દળ ઘનતાની વાત કરે છે. દળ ઘનતા કેવી રહેશે? સમાન. એક બીજા ગ્રહની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ કેટલો મળે? તો તમને પહેલાં તો નિષ્ક્રમણ વેગનું સૂત્ર છે એ આવડવું જોઈએ મિત્રો. નિષ્ક્રમણ વેગનું સૂત્ર છે એ કંઈક આવું છે, જુઓ. VE, જેને તમે એસ્કેપ વેલોસિટી પણ કહો છો, ઇક્વલ ટુ છે √2gme/RE. આ સૂત્ર છે પૃથ્વીની સપાટી પરથી કોઈ પદાર્થને પાછો ન આવે એવી રીતે મોકલવાની વાત છે. એને જ કહેવાય છે નિષ્ક્રમણ વેગ. એટલી ઝડપ તમારે આપવાની કે જેથી પદાર્થ ક્યારેય પૃથ્વી પર પાછો આવે નહીં. બરાબર? તો આ સૂત્ર છે નિષ્ક્રમણ વેગનું, બરાબર યાદ રાખજો. VE એસ્કેપ વેલોસિટી ઇક્વલ ટુ 2g છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, ME પૃથ્વીનું દળ છે અને છેદમાં છે પૃથ્વીની ત્રિજ્યા. દાખલામાં શું વાત કરે છે એ જોઈએ આપણે. દાખલામાં વાત કરે છે અન્ય ગ્રહની. અન્ય ગ્રહમાં શું છે જુઓ, તો કે અન્ય ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં 4 ગણી છે. તેમજ દળ સમાન નથી, જોજો. શું સમાન છે? દળ ઘનતા સમાન છે. તો આપણે આ જે સૂત્ર છે નિષ્ક્રમણ ઝડપનું, એમાં પહેલાં તો ઘનતા લાવવાનો પ્રયત્ન છે એ કરીએ. તો જુઓ, ઘનતા લાવવા માટે જે નિષ્ક્રમણ વેગનું સૂત્ર છે VE ઇક્વલ ટુ √2g. દળની જગ્યાએ શું લખી શકાશે? તો કે તમને ખબર છે ઘનતા ઇક્વલ ટુ થાય છે દળના છેદમાં કદ. તો દળની જગ્યાએ તમે શું લખી શકો? ઘનતા ગુણ્યા કદ. મૂકીએ આપણે અહીંયા. કોનું લખવાનું થશે અહીંયા આપણે? તો કે પૃથ્વીનું. એની જગ્યાએ લખું છું આ પૃથ્વીની ઘનતા. કદ લખવાનું છે એ પણ પૃથ્વીનું લખવાનું છે. તો આ થશે પૃથ્વીનું કદ. ધ્યાન રાખજો, ઝડપ નથી. શું છે? આ કદ છે, છેદમાં RE. આટલી ખબર પડી. કદની વાત કરીએ તો પૃથ્વી છે એ ગોળો છે, નક્કર ગોળો છે. નક્કર ગોળાના કદનું સૂત્ર છે V ઇક્વલ ટુ 4/3πr³. R છે એ ત્રિજ્યા છે. બરાબર છે? તો આપણે આની અંદર છે એ મૂકીએ. ઘનતા હવે ખબર પડી ગઈ છે, અચળ છે. જે કાંઈ કામ થશે એ શેમાં થશે? ત્રિજ્યામાં. બરાબર? તો ત્રિજ્યા છે એ એના સ્વરૂપમાં આ કદ છે આપણે એ મૂકી દઈએ. જુઓ, આગળ કંઈક સૂત્ર છે એ આપણું આવું બનવા જઈ રહ્યું છે. VE એટલે કે આપણી નિષ્ક્રમણ ઝડપ બરાબર √2g રો ઘનતા અચળ છે, મગજમાં રાખજો. કદની જગ્યાએ લખવાનું છે 4/3πr³. પૃથ્વીની વાત કરી હતી તો પૃથ્વીની ત્રિજ્યા આવશે, છેદમાં લખશું RE જે સૂત્રમાં છે. ક્લિયર થાય છે? એટલે આખા સૂત્રમાં શું બતાવે છે હવે? તો કે એક તો ઘનતા છે અને બીજું છે ત્રિજ્યાનું સ્વરૂપ છે. જી આપણને બધાને ખબર છે અચળ છે, બાકી બધા આંકડાઓ છે, પાય છે એ પણ અચળ છે. તો સૂત્ર માત્ર ને માત્ર ત્રિજ્યાના સ્વરૂપમાં લખવા જઈ રહ્યા છીએ. તો જુઓ, આ એક R છે એ અહીંથી કેન્સલ થઈ જશે, અહીંયા બની જશે R². તો અલ્ટિમેટલી માત્ર ત્રિજ્યાના સ્વરૂપમાં નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર VE ચલે છે લખું છું, કારણ કે બાકી બધી વસ્તુ કેવી ધારેલી છે? અચળ. √RE². ખબર પડે છે? આના ઉપરથી ભાઈ VE ચલે છે RE. સ્ક્વેરનું અંડરરૂટ કાઢશો એટલે શું આવશે? 1 ઘાત. તો VE ચલે છે RE. તો ટૂંકમાં નિષ્ક્રમણ ઝડપ જો આવી પરિસ્થિતિ હોય જ્યાં દળ ઘનતા સમાન હોય ત્યારે
ત્રિજ્યાના સમપ્રમાણમાં છે એ આપણને મળશે. બરાબર. તો હવે જુઓ, સિમ્પલ થઈ ગયું. જે ગ્રહની વાત કરે છે ભાઈ, એ ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં કેવી છે? 4 ગણી. નિષ્ક્રમણ ઝડપ પૃથ્વીની ત્રિજ્યાના કેવી આવી? સમપ્રમાણમાં. બરાબર. તો હવે જે તે ગ્રહની વાત કરીએ આપણે કે ભાઈ આ નિષ્ક્રમણ ઝડપ કોઈ ગ્રહની, બરાબર. તો એ ચલે છે શું આવશે? તો કે એ ગ્રહની ત્રિજ્યા. શું કામ આવું બધું થઈ રહ્યું છે? તો કે ભાઈ ઘનતા છે એ સમાન છે. બરાબર. ઘનતા કેવી છે? સમાન. તો હવે જુઓ, સીધી પૃથ્વીની ત્રિજ્યા કરતાં એ ગ્રહની ત્રિજ્યા 4 ગણી છે. એટલે તમે સીધું જોઈ શકશો કે હવે તમારા જે નિષ્ક્રમણ ગ્રહ ઉપર ઝડપ છે, બરાબર, જે કંઈ બીજા ગ્રહ ઉપર નિષ્ક્રમણ ઝડપ છે એ કેવી થઈ જશે? 4 ગણી. જવાબ આવશે દાખલાનો ભાઈ એ. બરાબર. જો પૃથ્વી ઉપર નિષ્ક્રમણ વેગ છે એવી હોય તો બીજા ગ્રહની સપાટી ઉપર કેટલો બની જશે? 4v. હોપ કે ક્લિયર થયું હશે. નેક્સ્ટ પ્રોબ્લેમ સોલ્વ કરીએ. બીજો ક્વેશ્ચન છે એ થર્મોડાયનેમિક ટોપિકનો છે. બરાબર. વાંચો રકમ. જ્યારે ઓરડાનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ છે, ઓરડાનું તાપમાન, બાહ્ય પરિસરનું તાપમાન તમે કહી શકો, કેટલું આપેલું છે? 20 ડિગ્રી સેલ્સિયસ. ત્યારે કોફીના કપનું તાપમાન ટી મિનિટમાં 90 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને 80 ડિગ્રી સેલ્સિયસ છે થાય છે. આવા જ કોફીના કપનું તાપમાન અને ઓરડાનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું સમાન હોય ત્યારે 80થી ઘટીને 60 થાય છે. તો તેના માટે કેટલો સમય લાગશે? તો વિદ્યાર્થી મિત્રો, પરિસરનું તાપમાન આપેલું છે અને ક્રમશઃ તાપમાનમાં ઘટાડો થાય છે એવી વાત છે દાખલામાં કરે છે. પહેલી વાત છે, ટી મિનિટમાં તાપમાન 90થી કેટલું થઈ ગયું છે? 80 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. તો તમને આઈડિયા છે એ આવતો હશે. જ્યારે આવી વાત હશે ત્યારે કોઈ વસ્તુ ઠંડી પડે છે. બરાબર. તાપમાનમાં ક્રમશઃ સમય સાથે ઘટાડો થાય છે. તો આવા દાખલામાં આપણે ન્યૂટનના શીતનના નિયમનો ઉપયોગ છે એ કરવો જરૂરી છે. તો ન્યૂટનના શીતનના નિયમનું સૂત્ર છે એ જોઈ લેજો મિત્રો. શું છે? તો કે તાપમાનમાં ઘટાડો થાય છે. તો અહીંયા લખું છું ડેલ્ટા ટી અપન ડેલ્ટા ટી, સમય સાથે તાપમાનમાં થતો ઘટાડો. ઘટાડાનું માઇનસ છે આગળ, ઇક્વલ ટુ સૂત્ર છે આ કે એટલે કોઈ એક અચળ છે. બીજું આવે છે અહીંયા ટી એવરેજ. પછી સમજાવું ટી એવરેજ કઈ રીતે ફાઇન્ડ કરવી. માઇનસ ટીએસ. તો ટીએસ છે એ પરિસરનું તાપમાન. પરિસરનું તાપમાન બોલે તો ઓરડાનું તાપમાન. અત્યારે જે કોફીનો કપ છે એની માટે પરિસર શું બની જશે? તો કે ઓરડો. બરાબર. તો આ ટીએસ છે અહીં આપણે લખતા જઈએ. એ બંને કિસ્સામાં કેટલું લેવાનું થશે આપણે? તો કે 20 ડિગ્રી સેલ્સિયસ. ટીએસ છે એ કેટલું લેવાનું છે? 20 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે. પછી વાત છે ડેલ્ટા ટી. તો પહેલી જે વાત કરી છે કે ટી મિનિટમાં 90થી કેટલું થાય છે? 80 ડિગ્રી સેલ્સિયસ. તો જે ઈ કેસ છે એમાં T1ની કિંમત છે, પહેલા કેસની વાત કરું છું, 90 ડિગ્રી સેલ્સિયસ. અને હવે થઈ જાય છે એટલે કે અંતિમ કેટલું છે? 80. બીજી વાત કરી છે ટી મિનિટમાં આવું થાય છે. તો જ્યાંથી જોવાનું શરૂ કર્યું પછી ટી મિનિટ. બરાબર. તો આપણે અહીંયા જે સમયનો ફેરફાર છે ડેલ્ટા ટી, એના પહેલા કેસમાં શું લેશું આપણે? બરાબર છે. બીજી વાત કરું ટી એવરેજ. ટી એવરેજ આવી રીતે ફાઇન્ડ કરશું. ટી એવરેજ ઇક્વલ ટુ અહીંયા જે આપણે બે તાપમાન લીધા T1 અને T2, T1 પ્લસ T2 છેદમાં 2. અને ડેલ્ટા ટી તો તમને બધાને ખબર પડી ગઈ હશે, તાપમાનનો તફાવત છે. તો ડેલ્ટા ટી શું થશે? T2 માઇનસ T1. ખબર પડે છે એટલી? ચાલો તો રકમમાં છે એ મૂકીએ આપણે. પહેલાં એની ઉપરથી કઈ વસ્તુ મળી શકે એમ છે એ જોઈએ. તો સૌ પ્રથમ અહીંયા આપણે લખીએ માઇનસ ડેલ્ટા ટી. T2 માઇનસ T1 એટલે 80 માઇનસ 90 કેટલું આવશે? -10 ડિગ્રી સેલ્સિયસ.
છેદમાં ડેલ્ટા ટી એટલે ટી મૂકેલું છે ઇક્વલ ટુ કે આ કોઈ અચળાંક છે બરાબર. બંને કિસ્સા માટે સમાન જ રહેવાનો છે. ટી એવરેજની વાત કરું, ટી એવરેજનું લખેલું છે T1 + T2/2 એટલે કે 90 + 80 ના છેદમાં 2 માઇનસ ટીએસ. ટીએસ એટલે ઓરડાનું તાપમાન, પરિસરનું તાપમાન કેટલું છે 20 ડિગ્રી સેલ્સિયસ. તો આ કેસ છે એ પૂરો થયો. બીજી વાર જે વાત કરે છે બરાબર, જે બીજી વાર વાત કરે છે, બીજી વારની વાતની અંદર જોઈએ આપણે. તો બીજી વારની વાતની અંદર કે છે હવે તાપમાન 80 થી 60 થાય તો કેટલો સમય લાગે. આ જ પ્રોસેસ કરવાની છે. હવે આપણું T1 તાપમાન છે એ કેટલું થઈ જશે 80 ડિગ્રી સેલ્સિયસ અને T2 તાપમાન છે એ કેટલું થઈ જશે 60 ડિગ્રી સેલ્સિયસ. ડેલ્ટા ટી કેટલું થાય એ તો આપણને પૂછે છે ગણવાનું, જોઈ લેજો. 80 થી ઘટીને 60 સમય ગણવાનો છે એટલે ડેલ્ટા ટીની કિંમત છે આપણે ગણવાની છે બરાબર. તો સેમ પ્રોસેસ છે એ આપણે રિપીટ કરવાની થશે. સૂત્ર શું હતું મિત્રો, તાપમાનમાં થતો ઘટાડો છેદમાં સમય ઇક્વલ ટુ આ કે અચળ મેં વાત કરી બંને કિસ્સા માટે કેવો રહેવાનો છે સરખો. બીજું અહીંયા હતું ટી એવરેજ માઇનસ ટીએસ, પરિસરનું તાપમાન પણ બંને કિસ્સા માટે કેવું રહેવાનું છે સરખું. તો હવે આપણે અહીંયા બધી કિંમતો લખીએ તો માઇનસ ડેલ્ટા ટી T2 - T1 હવે શું બનશે -20 ડેલ્ટા ટી ગણવાનો છે બરાબર. કે અચળ છે. ટી એવરેજ, ટી એવરેજ એટલે શું લખેલું હતું કે ટી એવરેજ ઇક્વલ ટુ T1 + T2/2. તો આપણા કેસમાં 80 અને 60 ક્રમશઃ તાપમાન છે 80 + 60/2 માઇનસ ટીએસ. ટીએસ ઓરડાનું તાપમાન કેટલું હતું 20 ડિગ્રી સેલ્સિયસ. તો મિત્રો એક બીજું આ સૂત્ર બની ગયું. જુઓ બીજા કિસ્સા માટે, પહેલા કિસ્સા માટેનું સૂત્ર શું આવ્યું હતું આ હતું. બીજા કિસ્સા માટેનું સૂત્ર આ આવ્યું છે. તમારે હવે કાંઈ નથી કરવાનું, બંને ઇક્વેશનમાંથી કેને છે એ દૂર કરવાનો છે. બંનેને સરખાવો અથવા બંનેનો ગુણોત્તર છે એ લઈ લો, તમારો જવાબ છે એ તમને મળી જશે. શું ફાઇન્ડ કરવાનું છે ડેલ્ટા ટી બરાબર. તો જે કંઈ ઓપ્શન છે એ આપેલા છે દાખલાની અંદર એની તમારો આ પ્રોપર બે સમીકરણનો ઉપયોગ કરીને તમારે જવાબ છે એ લઈ આવવાનો છે. ખબર પડે છે મિત્રો. તો આ વાત થઈ ન્યૂટનના શીતનના નિયમ ઉપરથી દાખલો છે એ કઈ રીતે સોલ્વ કરી શકાય. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો 12th નો મેગ્નેટિઝમ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો દાખલો છે. કે છે આર ત્રિજ્યા ધરાવતા એક જાડા પ્રવાહ ધરાવતા તારમાં તેના આડછેદમાંથી આઈ જેટલો વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય છે. કેબલ દ્વારા ચુંબકીય ક્ષેત્ર બી ઓફ આર એટલે કે અંતર સાથે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે બદલાય બરાબર, એનો આલેખ છે એ તમને ઓપ્શનમાં આપેલો છે. તમારે પસંદ કરવાનો છે સાચો જવાબ છે શું. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર જે જાડો વાયર છે બરાબર એમાં કઈ રીતે હોય. તો જો આ એક જાડો વાયર છે, એ જાડા વાયરમાંથી આઈ જેટલો વિદ્યુત પ્રવાહ છે એ પસાર થાય છે બરાબર. તો તમને ખબર છે થિયરી તમે લોકો વ્યવસ્થિત જોઈ હશે. તો તારની અંદરના બિંદુએ, તારની સપાટી ઉપરના બિંદુએ અને તારની બહારના બિંદુએ અનુક્રમે ચુંબકીય ક્ષેત્ર છે એ અંતર ઉપર અલગ અલગ રીતે આધાર છે એ રાખે છે. તો સૌપ્રથમ વાત કરીએ અંદરના ભાગની. તો અંદરના ભાગમાં કંઈક આવું છે, ચુંબકીય ક્ષેત્ર અંતરના સમપ્રમાણમાં હોય છે. કોની વાત કરું છું અંદરના ભાગ. અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અંતરના સમપ્રમાણમાં હોય છે. બીજી વાત કરી છે સપાટી ઉપર. તો સપાટી ઉપર ચુંબકીય ક્ષેત્ર છે એ અચળ રહે છે. અને જ્યારે વાત કરીએ છીએ બહારના ભાગની, તો બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર આપણને મળે છે અંતરના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે બી ચલે છે 1/r. તો હવે ક્રમશઃ આવા આલેખ છે એ તમારે જોવાના છે. તો પહેલી વાત કરે છે કે સપાટી સુધી એટલે કે
કેન્દ્રથી લઈને સપાટી સુધી. કેન્દ્ર પાસે આરની કિંમત છે એ શું થાય? 0. કેન્દ્ર પાસે આરની કિંમત 0, એનો મતલબ કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું થશે? 0. બરાબર. તો આલેખમાં પહેલાં તો તમારે એવું પસંદ કરવાનું છે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર 0 છે કે નહીં. તો જુઓ તમે આરની કિંમત છે એ 0 છે, ત્યાં ચુંબકીય ક્ષેત્ર 0 તમને ત્રણેય આલેખમાં દેખાય છે. ત્રણેય આલેખની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું દેખાય? 0. તો ત્યાંથી આપણો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. પછી જેમ જેમ સપાટી સુધી આવતા જઈએ ત્યાં સુધી બી ચલે છે શું છે? આર. સમપ્રમાણો એટલે મિત્રો આલેખ છે એ કેવો આવે? સુરેખા. યાદ રાખજો, સમપ્રમાણો એટલે કેવો આલેખ આવે મિત્રો? સુરેખા. તો સુરેખા હોવો જોઈએ. તો આ આલેખ છે એ જુઓ પર્વલયાકાર છે, આ પણ એક જાતનો પર્વલય છે. તો આ બે ઓપ્શન તો ઓલરેડી આપણા માટે કેન્સલ છે એ થઈ ગયા, કારણ કે સુરેખા દેખાતી નથી. આ બંનેમાં છે એ સુરેખા દેખાય. હજી આ બે ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે. ત્યારબાદ વાત કરીએ સપાટીની. સપાટી પાસે બીની કિંમત કેવી છે? અચળ છે. તો સપાટી પાસે બીની કિંમત અચળ છે. સી ઓપ્શનમાં એવું કહેવા માંગે છે આર વધે એમ બી સતત ને સતત વધે. આગળ તમે જોશો તો તમને આઈડિયા આવશે. બહારના ભાગમાં જાઓ, સપાટીથી બહારના ભાગમાં જાઓ એમ ચુંબકીય ક્ષેત્ર અંતર વધશે એમ ઘટશે. કેમ ઘટશે? તો કે ભાઈ વ્યસ્ત પ્રમાણ છે. કેવું છે? વ્યસ્ત પ્રમાણ. વ્યસ્ત પ્રમાણના કારણે ચુંબકીય ક્ષેત્રમાં સપાટીની બહારના ભાગમાં જાઓ પછી ઘટાડો છે એ જોવા મળે. બરાબર છે. આમાં એમ કહે છે સતત ને સતત વધે. તો હવે આ ઓપ્શન પણ આપણે કેન્સલ કરી નાખશું. મિત્રો એક જ ઓપ્શન વધ્યો છે, એમાં પણ ચેક કરી લઈએ. ધારો કે તમને વાત કરું કે આ જે ડોટેડ લાઇન ડ્રો કરી છે ત્યાં સ્મોલ આર બરાબર કેપિટલ આર, સમજી લો કેપિટલ આર છે એ ત્રિજ્યા છે તારની. તો એક્ઝેક્ટ જે આ તમને વચ્ચે ડોટેડ લાઇન દેખાય છે એની ડાબી બાજુનો ભાગ, એની ડાબી બાજુનો ભાગ એટલે ત્રિજ્યાની અંદરનો ભાગ, તારની અંદરનો ભાગ, સપાટીની અંદરનો ભાગ. બરાબર છે. તો ત્યાં આપણે કેવું લખ્યું છે? સમપ્રમાણમાં છે. સમપ્રમાણ એટલે સુરેખા વાત કરી મેં. સપાટી ઉપર કેવું છે ચુંબકીય ક્ષેત્ર? અચળ રહેશે. બરાબર. સપાટી ઉપર અચળ રહેશે. ત્યારબાદ જ્યારે અંતરમાં વધારો થાય ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં શું થાય છે? ઘટાડો થાય છે. આમતું પણ વ્યસ્ત પ્રમાણો એટલે કેવો આલેખ આવે મિત્રો? તો કે અતિવલય આવે. તો અહીંયા અતિવલય છે એ દેખાય છે. આપણી માટે રાઈટ ઓપ્શન છે ડી. ખબર પડી? તો સુરેખ તાર, જે જાડો તાર છે એની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવે? સપાટી ઉપર શું આવે? એ પાછું અંતર ઉપર કેવી રીતે આધાર રાખે? આ બધી વસ્તુ છે એ તમને આ દાખલાને સોલ્વ કરવા માટે ખબર હોવી જરૂરી છે. ક્લિયર? નેક્સ્ટ પ્રોબ્લેમ સોલ્વ કરીએ. તો વાત કરે છે મિત્રો ધ્રુવીય અણુઓની. દાખલો છે વિદ્યુતશાસ્ત્ર. બરાબર. સ્થિત વિદ્યુતશાસ્ત્ર, ઇલેક્ટ્રોસ્ટેટિક, 12થનું ચેપ્ટર 1. ધ્રુવીય અણુઓ ખાલી જગ્યા છે. કેવા છે? તો વાત કરે છે કાયમી વિદ્યુત દ્વિધ્રુવીય ચાક માત્રા, ડાયપોલ મોમેન્ટ જેને તમે કહો છો, ધરાવે છે. ડાયપોલ મોમેન્ટ છે એ 0 છે. વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત ભારના સ્થાનાંતરના કારણે તે દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે છે. જ્યારે ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં દ્વિધ્રુવીય ચાક માત્રા છે એ ધરાવે છે. તો જુઓ કોઈ પણ અણુ છે એ દ્વિધ્રુવીય. તો દ્વિધ્રુવીય અણુ અને એમાં પણ આપણે વાત કરીએ કે એ કાયમી વિદ્યુત ચુંબકીય ચાક માત્રા ધરાવે અથવા ચુંબકીય ચાક માત્રા ધરાવે. તો એનો આધાર એના બંધારણ ઉપર છે. વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રીમાં તમે ભણ્યા હશો. ધારો કે HCl છે, તો HCl છે એ પરફેક્ટ દ્વિધ્રુવીય છે. એમાં H+ અને Cl- આયનો છે, એકબીજાથી ચોક્કસ અંતરે ગોઠવાયેલા છે. બરાબર. આને કહેવાય છે વિદ્યુત ડાયપોલ. ધન વિદ્યુત ભારિત, ઋણ વિદ્યુત ભારિત, આમાં કંઈ ચુંબકનો ખ્યાલ નથી. આમાં કોનો ખ્યાલ છે? વિદ્યુતનો ખ્યાલ છે. H+ ધન વિદ્યુત ભારિત છે, Cl- છે એ ઋણ વિદ્યુત ભારિત છે, ચોક્કસ અંતરે ગોઠવાયેલા છે. શેનું નિર્માણ કરે છે? તો કે વિદ્યુત ડાયપોલ અથવા તો વિદ્યુત દ્વિધ્રુવીય ચાક માત્રા. તો જે આવા અણુઓ છે HCl છે, H2O છે, આ બધા કાયમી વિદ્યુત દ્વિધ્રુવીય ચાક માત્રા છે ધરાવે છે. અથવા તમે કહી શકો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એની કેવી છે? કાયમી છે, વેરિયેબલ નથી. હવે વિદ્યુત ચાક માત્રાનું તમને સૂત્ર કહું. સૂત્ર આવું છે P = 2AQ. Q છે એ વિદ્યુત ભાર છે, 2A આ બે વચ્ચેનું અંતર છે.
જો એમાં ફેરફાર ન થતો હોય, અંતર જળવાઈ રહેતું હોય તો કાયમી, બરાબર. જો આ અણુઓ છૂટા પડી જતા હોય, નિર્બળ બંધ હોય તો ટેમ્પરરી વિદ્યુત દ્વિધ્રુવીય ચાક માત્ર છે ધરાવતો હોય, બરાબર છે. તો વાત કરે છે ધ્રુવીય અણુઓ. ધ્રુવીય એટલે આ ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, બરાબર. તો એ બધા કેવા હોય છે? હંમેશા કાયમી વિદ્યુત દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવતા હોય છે. એ ઓપ્શન છે એ કરેક્ટ થશે, બરાબર. થિયરેટિકલ ક્વેશ્ચન છે, મેં મારી રીતે તમને પૂરતું સમજાવવાનો પ્રયત્ન છે કર્યો, બરાબર. નેક્સ્ટ જોઈએ. વાત કરે છે પ્રિઝમમાંથી નીકળતા નિર્ગમન કોણનું મૂલ્ય છે એ શોધો. ગ્લાસનો વક્રીભવનાંક તમને આપેલો છે √3 છે. તો આકૃતિમાં મિત્રો પ્રિઝમ છે એ દર્શાવેલો છે, બરાબર. તમારે નિર્ગમન કોણ છે એ ફાઇન્ડ કરવાનો છે કે નિર્ગમન કોણ છે એ કેટલો થાય. તો જુઓ, પ્રિઝમ માટે છે એ તમને વાત કરું. તો આ જે પ્રિઝમ દોરેલો છે એમાં આ જે બહાર આવે છે કિરણ, બરાબર, એ તમારું નિર્ગમન કિરણ છે અથવા તો જે બહાર નીકળતું કિરણ છે, પ્રિઝમમાંથી બહાર નીકળતું કિરણ છે, બરાબર. તો એનો તમને પૂછ્યું છે નિર્ગમન કોણનું મૂલ્ય છે એ શું થાય. તો સમજજો વિદ્યાર્થી મિત્રો, એક સપાટી છે એ તમે ધ્યાનમાં લ્યો. આ સપાટી છે એ તમારી ધ્યાનમાં લ્યો, બરાબર. આ છે એ સપાટીને દોરેલો લંબ છે. શું છે? સપાટીને દોરેલો લંબ છે. હવે આ જે આવે છે એ શું બની જશે આ લંબ માટે? તો કે આપાત કિરણ થશે અને આ છે એ થશે વક્રીભૂત કિરણ, બરાબર. આ થશે આપાત કિરણ અને આ છે વક્રીભૂત કિરણ. હવે જ્યારે આવો કેસ આવે છે કે કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં થઈ જાય ત્યારે તમારે ગણતરી કરવાની હોય ખૂણો કેટલો થાય, એટલે કે નિર્ગમન કોણ છે એ કેટલો થાય. તો એના માટે મિત્રો સ્નેલનો નિયમ છે એ અગત્યનો છે. તો સ્નેલનો નિયમ તમને આવડવો જરૂરી છે. n1 sin θ1 = n2 sin θ2, બરાબર. આપણા માટે આપાત કોણ અને નિર્ગમન કોણ બે, એક θ1 બનશે, બીજું છે એ θ2 બનશે, બરાબર છે. તો જુઓ, આપાત કોણની વાત કરું તમને, આ કિરણ છે એ આ સપાટી ઉપર છે એ પડે છે, બરાબર. તો આપાત કોણ છે એ કેટલો થશે, નિર્ગમન કોણ કેટલો થશે એકવાર જોઈ લેજો. તો અહીંયા જુઓ તમને એક ત્રિકોણ છે એ દેખાતો હશે. આ છે એ જુઓ ખૂણો 90નો બનશે, બરાબર. આ ખૂણો 30નો છે, એટલે આ ખૂણો છે એ કેટલો થશે? 60નો. આપાત કોણની વાત કરું તો આપાત કોણ છે એ કેટલાનો બનશે? 30 ડિગ્રીનો. આપણે ગણતરી કરવાની છે આની, એટલે કે નિર્ગમન કોણની ગણતરી છે એ કરવાની છે. હવે એ વિચારી લ્યો કે પહેલાં કયું માધ્યમ હતું? તો કે પહેલાં જે માધ્યમ હતું એ તો આ પ્રિઝમનું અંદરનું માધ્યમ હતું. એનો તમને વક્રીભવનાંક આપેલો છે ગ્લાસનો, કેટલો છે? √3 છે, બરાબર. તો n1 sin θ1, બરાબર, n1 sin θ1. તો n1 જે પ્રિઝમની અંદરથી આવ્યું એની માટેનો વક્રીભવનાંક, તો એ શું છે ભાઈ? √3 છે. વાત કરીએ આપાત કોણની. આપાત કોણની આની વાત કરું છું, કદાચ તમને પેનનો કલર નહીં દેખાતો હોય તો આપાત કોણ છે એ 30 ડિગ્રી છે. તમને ખબર છે sin 30. n2 ક્યાં આવી ગયું હવે? હવામાં. હવાનો વક્રીભવનાંક બધાયને આવડે. એક આ થશે તમારો નિર્ગમન કોણ θ2, આરામથી ગણી શકશો. √3 sin 30ની કિંમત છે ભાઈ 1/2 = sin θ2. તો sin θ2 = √3/2, એના ઉપરથી θ2 60 ડિગ્રી. તો આ મળી ગયું મિત્રો તમને નિર્ગમન કોણનું મૂલ્ય. ક્લિયર થાય છે? જો સપાટીના દોરેલો લંબ છે, આ આપાત કોણ છે અને આ વક્રીભવન કોણ છે. સમજાય છે એટલી વાત? તો જવાબ આવશે તમારો 60 ડિગ્રી. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. વાત કરે છે કેપેસિટર. એક સમાંતર પ્લેટ કેપેસિટર અથવા તો એને કહેવાય છે સંગારક, બરાબર, સંગ્રહ. કેપેસિટર તમને ખબર છે વિદ્યુત ભારનો સંગ્રહ કરે. પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં સમાંગ વિદ્યુત ક્ષેત્ર E પ્રવર્તે છે. કેપેસિટરની પ્લેટ દોરું ભાઈ, ખબર છે તમને, એક પ્લેટ છે એ ધન હોય છે, બીજી પ્લેટ ઋણ હોય છે. એની અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર, એની દિશા પણ આવડે છે, ધનથી ઋણ છે. પ્લેટો વચ્ચેનું અંતર D છે, D પ્લેટો વચ્ચેનું અંતર છે.
અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ છે. વાત કરે છે સંગારકમાં સંગ્રહિત ઉર્જા છે એ કેટલી થાય. તો ઓપ્શન છે એ બધા આવા આપેલા છે. જુઓ, વિદ્યુત ક્ષેત્ર છે, પછી આ છે તમારી પરમિટિવિટી છે ε0 શૂન્યાવકાશની, આ છે માધ્યમની પરમિટિવિટી છે. તો આ બધી વસ્તુઓ છે એ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, સૂત્ર છે એ તમે જોશો તો E²AD/ε0 આવા બધા પદો છે એ અંદર આવે છે. તો તમને આવડવું જોશે કે ઉર્જાનું સૂત્ર છે એ શું છે, અથવા તો તમને આવી ખબર હોય કે ભાઈ કેપેસિટરમાં જે ઉર્જા સંગ્રહિત થાય છે એ એકમ કદ દીઠ ઉર્જા છે. તો એને તમે નામ આપેલું છે ઉર્જા ઘનતા. શું આપેલું છે? ઉર્જા ઘનતા. ઉર્જા ઘનતાનું સૂત્ર મિત્રો શું થાય છે? 1/2ε0 E². શેનું સૂત્ર છે? ઉર્જા ઘનતાનું સૂત્ર. જો 3 ઓપ્શનમાં E² છે, પહેલાં એટલે વિચારું છું ઈના વર્ગ આવતું એવું સૂત્ર કોનું છે? તો કે ઉર્જા ઘનતાનું છે. ઉર્જા ઘનતા એટલે વળી શું? તો ઉર્જા ઘનતા બીજું કાંઈ નથી, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા છેદમાં કદ. કદ એટલે શું થશે ભાઈ? તો કે ક્ષેત્રફળ ગુણ્યા આ અંતર. એટલે આનું શું થઈ ગયું? આ કદ થઈ ગયું. બરાબર? =1/2ε0 E². ગણવી છે તો ઉર્જા જ. તો ઉર્જાના સૂત્રનો કરતા બનાવો. U = છે એ શું આવ્યું? 1/2ε0 E²AD. શું આવ્યું? 1/2ε0 E²AD. બરાબર? તો ઓપ્શન તમારો મેચ થાય છે. જુઓ તો કે આ ઓપ્શન ડી છે એ મેચ થાય છે. તો આવું થોડુંક છે એ વિચારજો. બાકી ઉર્જાના સૂત્રો 1/2CV² છે, Q²/2C છે, 1/2Q × V છે. પણ ક્યારે લખવા? વિદ્યુત સ્થિતિમાન આવશે અમુક સૂત્રમાં. બરાબર? અમુક સૂત્રમાં વિદ્યુત ભાર આવશે. અહીંયા આપણે વાત કરવાની છે વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં. વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં એટલે આ ઇક્વેશન આપણને યાદ આવ્યું છે ઉર્જા ઘનતાનું. એ છે વિદ્યુત ક્ષેત્રમાં જે સંગ્રહિત ઉર્જા છે એકમ કદ દીઠ, એને શું કહેવાય છે? ઉર્જા ઘનતા. સૂત્ર શું છે? 1/2ε0 E². ε0 છે પરમિટિવિટી શૂન્યાવકાશની. વચ્ચે માધ્યમ નથી મિત્રો. એપ્સલોન તો આવવાનો કોઈ પ્રશ્ન જ નથી. પહેલાં આ જ ઓપ્શન જતો રહેતો, પછી વિચારવાનું શરૂ કર્યું E² વાળા જવાબો. આ સૂત્ર વાપર્યું, જવાબ છે આપણે લઈ આવ્યા. નેક્સ્ટ સોલ્વ કરીએ. વાત કરે છે એક કણને પૃથ્વીની સપાટીથી S ઊંચાઈથી છોડવામાં છે આવે છે. લખજો અહીંયા S ઊંચાઈથી છોડવામાં આવે છે. હવે ચોક્કસ S છે, આ જોજો. ચોક્કસ ઊંચાઈથી તેની ગતિ ઉર્જા તેની સ્થિતિ ઉર્જા કરતાં 3 ગણી વધારે છે. કોઈ એવી એક ઊંચાઈ છે કે જ્યાં તેની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા કરતાં 3 ગણી વધારે છે. આ ક્ષણે પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ હશે એ આપણે ગણવું છે ભાઈઓ. અને બીજું ગણવું છે એની ઝડપ છે એ ત્યારે કેટલી હશે. શેની ગણતરી કરવી છે? કે એની સપાટીથી ઊંચાઈ કેટલી હશે અને ત્યારબાદ ગણતરી કરવી છે કે ત્યારે એની ઝડપ છે એ કેટલી હશે. કાંઈ વાંધો નહીં. જો કેટલી ઊંચાઈથી છોડવામાં આવે છે? તો કે S ઊંચાઈથી છોડવામાં છે આવે છે. પહેલાં તો મિત્રો વિચારો કે આ ધારો કે પૃથ્વીની સપાટી છે અને અહીંયા કોઈ એક પદાર્થ છે. એ ઓલરેડી કેટલી ઊંચાઈએ છે? તો કે S જેટલી ઊંચાઈ. પછી એવું લખે છોડવામાં આવે છે. છોડવામાં આવે એટલે ખાલી મૂક્યો જ છે, આપણે કોઈ ઝડપ અથવા તો વેગ પ્રોવાઈડ કર્યો નથી. બરાબર છે? તો અહીંયા માત્ર ને માત્ર કઈ ઉર્જા છે? એવું કહી શકાય કે અહીંયા કુલ ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા છે એ કેવી છે? 0. તો મિત્રો કુલ ઉર્જા છે એ કેટલી થશે? તો કે mgS, સ્થિતિ ઉર્જા જેટલી. ત્યારબાદ વાત કરે છે કે હવે આ સપાટીથી થોડોક નજીક આવે. અહીંયા હતો પહેલાં, હવે સપોઝ અહીંયા છે આવી ગયો, તો સપાટીથી એટલા અંતર છે આવી ગયો. તો જોજો મિત્રો, આ અંતર છે એ કેટલું હતું? S. આ અંતર છે સપાટીથી ઊંચાઈ ગણવાની છે, આને આપણે કહી દઈએ H. ક્લિયર થાય છે? અહીંયા કેવું બને છે
તો કે આ જગ્યાએ એને ગતિ ઉર્જા પણ છે, એટલે કે કુલ ઉર્જામાં સ્થિતિ ઉર્જા પણ છે અને ગતિ ઉર્જા પણ છે. તો કુલ ઉર્જા બરાબર શું લખશું? સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. બીજી આપણને એવી ખબર છે ઉર્જા સંરક્ષણ પરથી કે કુલ ઉર્જા ક્યારેય બદલાતી નથી. એટલે કે જો સ્થિતિ ઉર્જામાં ઘટાડો થતો હશે તો ગતિ ઉર્જામાં મિત્રો વધારો થતો હશે, અથવા તો ગતિ ઉર્જામાં ઘટાડો થતો હશે તો સ્થિતિ ઉર્જામાં વધારો થતો હશે. કુલ ઉર્જા ક્યારેય કોઈ પદાર્થની બદલાવાની નથી. તો કુલ ઉર્જા આપણી પાસે ફિક્સ છે. કેટલી છે? mgs. આ જગ્યાએ સ્થિતિ ઉર્જા છે એ શું થવાની છે? તો કે h ઊંચાઈ છે એટલે mgh થવાની છે. બીજી વાત કરી છે કે ગતિ ઉર્જા તેની સ્થિતિ ઉર્જા કરતાં 3 ગણી છે. તો આ ગતિ ઉર્જાની જગ્યાએ 3 ગુણ્યા સ્થિતિ ઉર્જા એટલે mgh લખાય. અને કુલ ઉર્જા તો પહેલાં મેં જોઈ જ હતી અહીંયા, કેટલી હતી? mgs. તો મિત્રો mgs ઇક્વલ ટુ 4 mgh. દળ અને ગુરુત્વ પ્રવેગ બંને બાજુથી કેન્સલ થઈ જશે. ઊંચાઈ તમારી મળી જશે મિત્રો h ઇઝ ઇક્વલ ટુ s/4. કેટલી ઊંચાઈ મળી? h ઇક્વલ ટુ s/4. ક્લિયર થયું એટલું? તો s/4 તમારી ઊંચાઈ છે એ મળી ગઈ. પણ જોશો મિત્રો તો 3 ઓપ્શનમાં s/4 આપેલું છે. ફરજિયાત ઝડપ શોધવા માટે જવું પડશે અને એ પણ અહીંયા જ ગણવાની છે. ઝડપની ગણતરી ક્યાં કરવાની છે? અહીંયા જ કરવાની છે. કાંઈ વાંધો નહીં. કુલ ઉર્જાનું ગતિ ઉર્જાનું સૂત્ર છે એ આપણી પાસે છે જ. જોઈએ આપણે આગળ. તો કુલ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. ઝડપ ક્યાં આવવાની છે? તો કે ઝડપ આવશે ગતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા mgh છે, ગતિ ઉર્જા 1/2 mv², અને કુલ ઉર્જા mgs છે. જોજો હવે એ જગ્યાએ આપણને h ની કિંમત છે એ શું મળી હતી? એ જગ્યાએ આપણને h ની કિંમત મળી હતી s/4. ક્યાં? આ જગ્યાએ. તો હવે એના ઉપરથી આપણે ત્યાં મૂકી દઈએ કિંમત. બરાબર. h ની જગ્યાએ શું લખી નાખું? s/4 વત્તા 1/2 mv². અહીંયા તો છે જ mgs. તો mgs આ બાજુ લઈ લો mgs/4 ને કેટલું મળશે? 3 mgs/4 ઇક્વલ ટુ આ બાજુ મિત્રો છે 1/2 mv², જે ગતિ ઉર્જાનું સૂત્ર છે. દળ કેન્સલ થશે, એક બગડો કેન્સલ કરી દો. વીના સૂત્રનો કરતા બનાવો તો v² બરાબર છે એ શું આવ્યું? 3gs/2. શું આવ્યું? 3gs/2. તેથી ઝડપ મળશે v ઇક્વલ ટુ √3gs/2. મિત્રો ઝડપનો જવાબ શું આવ્યો? √3gs/2. જ્યારે ઊંચાઈનો જવાબ છે એ શું આવ્યો? તો આગળ s/4. બે જવાબો તમારી સામે છે. સાચો ઓપ્શન છે એ ફાઇન કરીએ તો √3gs/4. બેમાં કન્ફ્યુઝ નહીં થતા. જો અહીંયા √3gs/2 છે અને આ આખા અંડરરૂટની અંદર જે આપણને જવાબ મળ્યો છે એ છે. મિત્રો ઓપ્શન એ છે એ સાચો આવશે. આ તમારો સાચો જવાબ છે. હોપ કે બરાબર છે, ખબર પડી હશે. ઉર્જા સંરક્ષણને આધારિત તમને દાખલો છે એ પૂછેલો હતો. આગળ વધીએ. નેક્સ્ટ જો m દળ ધરાવતા અને d જેટલી ઘનતા ધરાવતા એક નાના બોલને ગ્લિસરીન ભરેલા પાત્રમાં પતન કરાવવામાં આવે છે. એક પાત્ર છે, એમાં ગ્લિસરીન ભરેલું છે. ફ્લુઇડ મિકેનિક્સનો દાખલો છે મિત્રો. ગ્લિસરીન ભરેલું છે, એમાં એક નાના બોલને છે એ નાખવામાં આવે છે. ધારો કે આવો એક બોલ છે, એને નાખ્યો છે. એ બોલની ઘનતા છે d અને એનું દળ છે m. પતન કરાવવામાં આવે છે. તેની ઝડપ અમુક સમય બાદ અચળ થાય છે. જો ગ્લિસરીનની ઘનતા d/2 જેટલી હોય તો દડા પર લાગતું સ્નિગ્ધતા બળ, શાંતા બળ કેટલું હશે? તો
તો મિત્રો કોઈ પણ પ્રવાહીમાં તમે કોઈ વસ્તુ છે એ ડૂબાડો તો વસ્તુ ડૂબવાનો પ્રયત્ન કરે, વસ્તુ ડૂબવાનો પ્રયત્ન કરે એની પાછળ જવાબદાર બળ છે વજન બળ. તો દડાનું દળ છે એમ ઇન્ટુ જી. તો વજન બળ છે એને ક્યાં લઈ જશે? અધો દિશામાં. બીજું, જે પ્રવાહી છે એ પ્રવાહી બોલની ઉપર ઉત્પ્લાવક બળ છે એ લગાડશે. પ્રવાહી એને ડૂબવા નહીં દે. પ્રવાહી છે એ સપાટીની ઉપરની બાજુ કયું બળ લગાડશે? ઉત્પ્લાવક બળ. તો આ બળ છે ઉત્પ્લાવક બળ. ઉત્પ્લાવક બળનું સૂત્ર છે એ તમને આવડતું હશે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ રો વી જી તરીકે યાદ રાખે છે. આ વી છે એ કદ છે, ધ્યાન રાખજો. આ રો છે એ ઘનતા છે, જે તે પ્રવાહીની છે. જોજો, ઉત્પ્લાવક બળ કોણ લગાડે છે? જે પ્રવાહી છે એ વસ્તુ ઉપરની બાજુ લગાડે છે, ઉર્ધ્વ દિશામાં બળ લગાડે, એને કહેવાય છે ઉત્પ્લાવક બળ. આટલી ખબર પડે છે. કદની વાત કરું તો કદ છે એ દડાના કદ જેટલું જ આવશે. કેટલું પ્રવાહી વિસ્થાપિત થશે? તો કે દડાના કદ જેટલું પ્રવાહી છે એ વિસ્થાપિત થશે. કદમાં તમે પ્રવાહીનું લખો કે દડાનું લખો, કોઈ ફરક પડવાનો નથી. આટલી ખબર પડે છે. રો ઘનતા છે એ કોની આવશે? પ્રવાહીની, કારણ કે વિસ્થાપિત થયેલી વસ્તુ કઈ છે? તો કે પ્રવાહી છે. ક્લિયર થાય છે વાત? બીજી વાત છે શાંતા બળ. શાંતા બળ છે એ આપણે ભણ્યા છીએ એ પ્રમાણે ઘર્ષણ બળ જેવું છે. ઘર્ષણ બળ છે એ શું કરતું હતું? કે સાપેક્ષ ગતિનો વિરોધ કરતું હતું. તો અહીંયા શાંતા બળ સેમ ઘર્ષણ બળ જેવું કામ કરે. દડાને ક્યાં જવું છે? નીચે. દડે પોતે ગતિ ક્યાં કરવા માગે છે? નીચે. તો શાંતા બળ પણ ઉપરની તરફ છે લાગશે. તો આ એફ શાંતા બળ જે આપણે શોધવાનું પણ છે કેટલું આવે. ક્લિયર થાય છે? પછી તમે જોયું તો એ લખ્યું છે ત્યારે તેની ઝડપ અમુક સમય બાદ અચળ થાય, ત્યારે પાછું ગણવાનું છે. એનો મતલબ શું થયો? કે કોઈ પણ જાતનો પ્રવેગ હાજર હશે નહીં. ઝડપ છે એ અચળ થઈ ગઈ, મતલબ ઝડપમાં થતો વધારો બંધ થઈ ગયો. ઝડપમાં વધારો કોણ કરે? પ્રવેગ. તો પ્રવેગ લાગતો છે એ બંધ થઈ ગયો. મિત્રો, પ્રવેગ ક્યારે ઝીરો થાય? જ્યારે લાગતું કુલ બળ છે એ ઝીરો થાય ત્યારે પ્રવેગ છે એ કેવો થાય? ઝીરો થાય. તો એનો મતલબ શું થશે? જ્યારે દડો આ સ્થિતિમાં આવશે ત્યારે એ સંપૂર્ણ સંતુલિત સ્થિતિમાં કોઈ પણ જાતનું બળ છે આની ઉપર લાગવું જોઈએ નહીં. ખબર પડે છે મારી વાત? ઝડપને કેવી કરવી છે? અચળ કરવી છે. ઝડપ ક્યારે અચળ થશે? જ્યારે ઝડપમાં વધારો કે ઘટાડો થશે નહીં ત્યારે. કોણ કરે? તો કે પ્રવેગ. પ્રવેગને ઝીરો થવું પડશે. પ્રવેગને ઝીરો કરવા માટે બળને છે એ ઝીરો થવું પડશે. માટે કહી શકાય કે આ દડાની સંતુલિત સ્થિતિ આપણે વિચારવી પડશે. જુઓ, એફ ઉત્પ્લાવક બળ અને એફ શાંતા બળ, બંને બળો છે એ ઉપરની તરફ છે. ઇક્વલ ટુ mg જે વજન બળ દડાને નીચેની બાજુ લઈ જતું હતું એ. જો આ બધા સરખા થઈ જાય તો પરિણામી બળ કેવું થાય? ઝીરો. પરિણામી પ્રવેગ છે એ કેવો થાય? ઝીરો. તેમજ ઝડપ છે એ કેવી થઈ જાય? અચળ. બરાબર છે? તો આપણે હવે ગણીએ શાંતા બળ. mg માઇનસ. હવે ખાસ ધ્યાન રાખજો, ઉત્પ્લાવક બળ છે તો ઉત્પ્લાવક બળ છે શું લખવાનું છે? રો વી જી. શું લખવાનું છે? રો વી જી. આ રો છે એ કોની ઘનતા છે? મેં તમને વાત કરી હતી પ્રવાહીની ઘનતા છે. રો કોની ઘનતા છે મિત્રો? પ્રવાહીની ઘનતા. કદ છે એ તમે દડાનું લ્યો કે પ્રવાહીનું લ્યો, બંને કેવું થશે? સરખું. બરાબર છે? તો mg માઇનસ. ઓપ્શન એકવાર જોઈ લો, જવાબ એમના સ્વરૂપમાં લાવવાનો છે. ઘનતાને કાઢવી પડશે. પ્રવાહીની ઘનતા કેટલી છે? d/2. કદ છે એ તો આનું જ છે. કોનું છે? પ્રવાહીનું લ્યો અથવા તો દડાનું લ્યો, ઇન્ટુ જી. મિત્રો, આપેલું છે ડી ઘનતા ધરાવતો ગોળો. ઉપર જુઓ એક વસ્તુ અહીંયા ડી ઇન્ટુ વી. તો દડાનું જે કદ છે એમ બરાબર તમે રો ઇન્ટુ વી લખો. અહીંયા ડી આપેલું છે તો ડી ઇન્ટુ વી લખાય. તો આ ડી ઇન્ટુ વીની જગ્યાએ દડાનું દળ લખી શકાય. તો કે આ. તો મિત્રો, શાંતા બળનું સૂત્ર શું થશે?
mg માઇનસ વી ઇન્ટુ ડી એમ જી બાય 2. આ તો એકમાંથી અડધો બાદ કરવાની વાત થઈ, થશે mg બાય 2. મિત્રો શાંતાબળનો જવાબ છે શું આવ્યો? mg બાય 2. બી આન્સર છે એ સાચો થશે. ક્લિયર થાય છે? નેક્સ્ટ પ્રોબ્લેમ સોલ્વ કરીએ. જો વાત કરે છે એન પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સાંદ્રતા અથવા તો ઇલેક્ટ્રોનનું પ્રમાણ પી પ્રકારના અર્ધવાહકમાં હોલની ઘનતા જેટલી જ છે. ટૂંકમાં વાત કરે છે બંનેની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની અને હોલની સરખી છે. તેના સમાંતર એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે તો તેમાં વહેતા પ્રવાહોને સરખાવો. મિત્રો જ્યારે વિદ્યુત ક્ષેત્ર તમે લગાવો છો ત્યારે તમને ખબર છે ઇલેક્ટ્રોન એક ઋણ વિદ્યુત ભારિત કણ છે. હવે કોઈ વિદ્યુત ક્ષેત્ર તમે લગાડો છો એટલે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરવાનો પ્રયત્ન છે એ કરશે. જ્યારે હોલ છે એ શું છે? હોલ કોઈ વિદ્યુત ભારિત કણ નથી. હોલ માત્ર ઇલેક્ટ્રોને ખાલી કરેલી જગ્યા છે. તો હોલની તો ઓબ્વિયસલી કોઈ ગતિ થવાની હોય જ નહીં. તો ઇલેક્ટ્રોન તમને ખ્યાલ આવ્યો હશે કે વિદ્યુત ભારિત કણ હોવાથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે એ ગતિ કરે. એનું કારણ શું? ઇલેક્ટ્રોને ગતિ કરી. બરાબર છે? ઇલેક્ટ્રોને ગતિ કરી એના લીધે જે વિદ્યુત પ્રવાહ આપણને મળશે એ કોના લીધે વધારે મળશે? તો કે ઇલેક્ટ્રોનના લીધે જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો હશે. કોઈ પણ વિદ્યુત ભાર કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થાય એને જ આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. તો અહીંયા ખબર પડે છે ગતિ કોણ કરશે? તો કે ઇલેક્ટ્રોન છે એ ગતિ કરશે અને ઇલેક્ટ્રોનના કારણે આપણને પ્રવાહ છે એ મળવાનો છે. બરાબર? તો ઓપ્શન જોઈએ આપણે. તો પી પ્રકારના અર્ધવાહકમાં પ્રવાહ વહેશે નહીં, ફક્ત એન પ્રકારના અર્ધવાહકમાં પ્રવાહ વહેશે. બીજી વાત કરે છે એન પ્રકારના અર્ધવાહકમાં અને પી પ્રકારના અર્ધવાહકમાં પ્રવાહ છે એ સરખો હશે. તો હમણાં જ મેં તમને વાત કરી કે જે ઋણ વિદ્યુત ભારિત છે એ જ ગતિ કરવાના છે. હોલ વિદ્યુત ભાર ધરાવતો જ નથી, એના લીધે કોઈ ગતિ થવાની નથી. એન પ્રકારમાં પ્રવાહ વધારે હશે તો એનાથી ખોટી વાત કરે છે. જ્યારે વાત છે એન પ્રકારમાં પ્રવાહ વધારે હશે અને પી પ્રકારમાં પ્રવાહ છે એ ઓછો હશે, એ આપણી માટે પ્રોપર ઓપ્શન છે એ થશે. સમજાય છે? તો આનો જવાબ છે એ શું આવશે? ડી. એન પ્રકારમાં પ્રવાહ છે એ વધારે હશે, પી પ્રકારમાં પ્રવાહ છે એ ઓછો હશે. સાવ હોલની ગતિ નથી થતી એવું નહીં કહી શકીએ, કારણ કે ઇલેક્ટ્રોન જ ખરેખર તો જગ્યા ખાલી કરીને જાય છે. બરાબર? પણ તો પણ ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં થઈ ગતિ એટલે ઇલેક્ટ્રોનને મૂવમેન્ટ કરી એના લીધે તમને પ્રવાહ છે એ વધારે મળશે. હોલના લીધે પ્રમાણમાં કેવો મળશે? ઓછો મળશે. ક્લિયર થાય છે? તો નેક્સ્ટ પ્રોબ્લેમ સોલ્વ કરીએ. જો શું વાત કરે છે? આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અનંત લંબાઈનો તાર છે PQ. સીધા સુવાહક તારમાં 5 એમ્પિયરનો પ્રવાહ છે એ વહે છે. એક ઇલેક્ટ્રોન 105 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સુવાહકને સમાંતર ગતિ કરે છે. તો મિત્રો આ એક ઇલેક્ટ્રોન ગતિ કરે છે એવું તમે ધારી લો. આપેલ ક્ષણે ઇલેક્ટ્રોન અને સુવાહક વચ્ચેનું લંબ અંતર 20 સેન્ટીમીટર છે. ઇલેક્ટ્રોન દ્વારા તે ક્ષણે અનુભવાતા બળનું મૂલ્ય શોધો. તો મિત્રો વિદ્યુત ભારિત કણ કંઈક ને કંઈક ઝડપથી ગતિ કરે છે. તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાના કારણે તાર પોતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એ ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન ગતિ કરતો જણાશે. તો હવે એ ઇલેક્ટ્રોન ઉપર આ તાર છે એ કેટલું બળ લગાડે એ આપણે ગણવાનું રહેશે. તો ગતિમાન વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર આવડવું પડશે. સૂત્ર છે બળનું F = QV × B. શું સૂત્ર છે? F = QV × B. બીજું ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે? તો ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરવા માટે જુઓ જે પ્રવાહ પસાર થાય છે PQ તારમાં. બરાબર? તો એ તારમાં છે એ અંગૂઠો રાખો અને આ જે ઇલેક્ટ્રોન છે એની નજીક ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવે એ એકવાર ચેક કરી લો. બરાબર? તો જુઓ તારની દિશામાં છે એ આપણે જમણા હાથનો અંગૂઠો રાખશું તો ચુંબકીય ક્ષેત્ર સમતલને બહાર આવતી દિશામાં છે, તમારી તરફ હશે. જે ચુંબકીય ક્ષેત્રમાં જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એના વેગને કેવી થઈ? લંબ. ફરી એકવાર સમજાવું છું.
તારમાંથી પ્રવાહ પસાર થાય છે ને અંગૂઠો રાખો જમણા હાથનો, બહાર આવતી દિશા જે આંગળી બહાર આવે છે એ કોની દિશા થઈ? ચુંબકીય ક્ષેત્રની દિશા. તો ચુંબકીય ક્ષેત્ર તમારી બાજુ છે, ઇલેક્ટ્રોન એક્સમાં જાય છે, બંનેનો ખૂણો કેટલો છે? 90નો. તો બળનું મૂલ્ય લખવામાં તમને કોઈ પ્રોબ્લેમ ન થવો જોઈએ. QVB sin 90 ક્રોસ ગુણાકાર એટલે શું આવશે? sin θ. મિત્રો બળનું સૂત્ર આવશે F = QVB. તો વિદ્યુત ભારિત કણ ઇલેક્ટ્રોન છે એનો વિદ્યુત ભાર તમને બધાને આવડે છે 1.6 × 10⁻90. બરાબર. ઝડપની વાત કરીએ તો ઝડપ તો તમને આપી દીધી છે, કેટલી છે? 105 મીટર/સેકન્ડ. વાત છે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવાની, એ આપેલું નથી. તો એની માટે વિદ્યુત પ્રવાહ છે આપેલો છે અને વાત કરી છે અનંત લંબાઈનો તાર છે. મિત્રો અનંત લંબાઈના તારથી કોઈ લંબ અંતરે આવેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B = છે μ0I/2πy. શું સૂત્ર છે? μ0I/2πy. તો લંબ અંતર દેખાય છે મિત્રો, કેટલું છે? 20 સેન્ટીમીટર. લંબ અંતર છે કેટલું છે? 20 સેન્ટીમીટર. મૂકશો વાયની કિંમત 20 સેન્ટીમીટર. વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર આપેલો છે. બીની કિંમત મળશે. બીની કિંમત બળના સૂત્રમાં છે એ મૂકી દેવાની છે. ઝડપ મેં આગળ કીધું એ પ્રમાણે આપેલી છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર તમને આવડે છે તો તમામ કિંમતો બળના સૂત્રમાં છે એ મૂકી દેજો, તમારો જવાબ છે એ આવી જશે. તો મેથડ પ્રોપર ખબર પડે છે. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર છે એ ગતિ કરે છે, માટે બળનું સૂત્ર લખ્યું છે F = QV/B. ચુંબકીય ક્ષેત્ર નહોતું આપ્યું પણ અનંત લંબાઈનો વિદ્યુત પ્રવાહધારિત તાર હતો. ત્યાંથી લંબ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખ્યું. ફાઇન કરીને કિંમત મૂકજો એટલે તમારો જવાબ છે એ આવી જશે. ક્લિયર? નેક્સ્ટ સોલ્વ કરીએ. જો મોડર્ન ફિઝિક્સનું છે. લેમડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગને અવગણ્ય કાર્ય વિધેય ધરાવતી, અવગણ્ય કાર્ય વિધેય મિત્રો વર્ક ફંક્શન 0 એવું કહે છે. ફોટો સંવેદી સપાટી ઉપર આપાત કરાવવામાં આવે તો ઉત્સર્જાતા m દ્રવ્યમાનની ફોટો ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા ડી હોય તો મિત્રો ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર તમને આવડવું પડશે. જો લેમડા ડી લખું છું, આ લેમડા છે એ જે આપાત વિદ્યુત ચુંબકીય તરંગ છે એની તરંગ લંબાઈ છે, કન્ફ્યુઝ નહીં થતા. લેમડા ડી છે એ દ બ્રોગલી તરંગ લંબાઈ છે, જે કણ ઉત્સર્જિત થયો છે સપાટીમાંથી એની તરંગ લંબાઈ છે. તો લેમડાનું સૂત્ર છે H/mv. mv એટલે વેગમાં, અથવા તમે આવી રીતે યાદ રાખ્યું છે H/√2mk. k એટલે ગતિ ઉર્જા છે મિત્રો, ધ્યાન રાખજો. k એટલે શું છે? ગતિ ઉર્જા. હવે વર્ક ફંક્શન છે એ 0 છે. કોનું? જે સપાટી ઉપર આપણે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ આપાત કરીએ છીએ એનું. તો એની માટે છે તમને ખબર હોવી જોઈએ મિત્રો, વર્ક ફંક્શન છે એ 0 છે. વર્ક ફંક્શન 0 છે એનો મતલબ જે કંઈ ઉર્જા છે તમારી, બરાબર, એનો કોઈ વ્યય થવાનો નથી. એટલે જે કાંઈ તમને આપાત ગતિ ઉર્જા મળશે અથવા તો કુલ ઉર્જા, જે આપાત ઉર્જા તમે કહો kmax છે એ કેટલી મળશે? hc/λ. કુલ ઉર્જા છે એ શું બની જશે? ગતિ ઉર્જા, અથવા તો તમે કહો સ્થિતિ ઉર્જા છે જ નહીં. વર્ક ફંક્શન છે એ 0 છે, +0 લખવાનો કોઈ મતલબ નથી. તો મિત્રો કેનું સૂત્ર છે hc/λ. આ આપાત જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એની તરંગ લંબાઈ. જ્યારે આયામે જે સૂત્ર લખ્યું છે એ દ બ્રોગલી તરંગ લંબાઈ, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ. તો બસ હવે ખાલી આપણે આ જે ગતિ ઉર્જા છે અને મેક્સિમમ ધારીને આ સૂત્રની અંદર મૂકી દેવાની છે, બરાબર. તો આગળ સૂત્ર કેવું બનશે જુઓ, લેમડા ડી =H/√2m. કેની જગ્યાએ લખવાનું છે hc/λ. મિત્રો કાંઈ નથી કરવાનું, હવે આમાંથી લેમડાને તમારે સૂત્રનો કરતા છે એ બનાવવાનો છે. જવાબ લેમડા ડીના સ્વરૂપમાં લાવવાનો છે. લેમડાનો જવાબ કયા સ્વરૂપમાં લાવવાનો છે? લેમડા ડીના સ્વરૂપમાં લાવવાનો છે, બરાબર. તો જુઓ લેમડા બરાબર બધી કિંમતો છે એ લખેલી છે, તો તમે આરામથી છે એ જવાબ લઈ આવી શકશો. ખાલી બંને બાજુ વર્ગ છે એ કરવાના છે. તો તમારો પ્રોપર જવાબ છે આમાંથી શોધી લેજો. ક્લિયર છે?
નેક્સ્ટ પ્રોબ્લેમ સોલ્વ કરીએ. વાત કરે છે R1 અને R2 ત્રિજ્યાના બે વિદ્યુત ભારિત ગોળાકાર સુવાહકોને એક તારથી જોડવામાં આવે છે. મિત્રો બે ગોળા છે, અલગ અલગ ત્રિજ્યાના છે, એને એક સુવાહક તારથી છે જોડવામાં આવે છે. બરાબર છે. ગોળાની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો ગુણોત્તર છે શું થાય? મિત્રો જ્યારે આવી પરિસ્થિતિ આવે છે, એક ગોળાને બીજા ગોળા સાથે તારથી જોડવામાં આવે ત્યારે મિત્રો વિદ્યુતભારની વહેંચણી છે એ થાય છે. કેવી રીતે થાય છે સમજાવો. વધારે સ્થિતિમાનથી વિદ્યુતભાર છે એ ઓછા સ્થિતિમાન તરફ ગતિ છે કરે છે, અને આવું છે એ ક્યાં સુધી ચાલ્યા કરે? જ્યાં સુધી બંને ગોળા ઉપરના સ્થિતિમાન સરખા ન થાય ત્યાં સુધી. બરાબર. તો કન્સેપ્ટ એ જ છે, જ્યારે તમે આવી રીતે તારથી જોડો છો ત્યારે ચાર્જ વિદ્યુતભાર વહન કર્યા કરશે, અને આ પ્રોસેસ છે એ ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી બંનેના વિદ્યુત સ્થિતિમાન સમાન ન થાય ત્યાં સુધી. તો આપણે આ કેસમાં ધારો કે આનું સ્થિતિમાન છે એ V1 અને આનું સ્થિતિમાન V2 લઈ લઈએ, અને ત્યારબાદ પરિસ્થિતિ પ્રમાણે બંનેને છે એ સરખાવીએ. V1 = V2. તમને ખ્યાલ છે ગોળામાં જે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે એ થશે KQ1/R1 = KQ2/R2. લાવવાની છે આપણે વિદ્યુતભાર ઘનતા. જો મિત્રો ધારો કે આની ઉપર Q1 જેટલો વિદ્યુતભાર છે, આના ઉપર Q2 જેટલો વિદ્યુતભાર છે, તો જે વિદ્યુત પ્રવાહ ઘનતા છે σ1 એ લખશું આપણે Q1/A1. A1 એટલે આ પેલા ગોળાની સપાટીનું ક્ષેત્રફળ. બરાબર. તો σ1 અથવા તો આપણે Q1 ના સ્વરૂપમાં જવાબ લાવો તો Q1 બરાબર શું લખશું? σ1A1. શું લખશું? σ1A1. એ એટલે ગોળાનું ક્ષેત્રફળ તમને આવડે છે 4πr1². શું થશે? 4πr1². કોની જગ્યાએ લખવાનું છે? Q1 ની જગ્યાએ. આવી જ રીતે Q2 ની જગ્યાએ σ2 4πr2² તમે લખી શકો. બરાબર છે. તો જુઓ કે તો કેન્સલ થઈ ગયા બે બાજુથી. Q ની જગ્યાએ શું લખવાનું આવ્યું? કે σ1 4πr1²/R1 = σ2 Q2 ની જગ્યાએ લખું છું 4πr2²/R2. ખબર પડે છે? 4 અગેઇન કેન્સલ થશે. ગણવાનું છે σ1/σ2. σ1/σ2 લઈ લો મિત્રો. પહેલી બાજુ જશે R1/R2. દેખાય છે? જુઓ એક R1 છે એ અહીંથી કેન્સલ થશે, એક R2 છે અહીંથી કેન્સલ થશે. σ1/σ2 કરશો, પહેલી બાજુ જશે R2/R1. શું આવશે? R2/R1. તો તમારો ઓપ્શન C છે એ પ્રોપર થશે. ખબર પડે છે? એક R1 છે અને એક R2 છે એ કેન્સલ થઈ જશે. આપણે σ1/σ2 લાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો બીજી બાજુ R2 અંશમાં છે અને આ R1 છે છેદમાં જશે. R2/R1 તમારો પ્રોપર જવાબ આવશે. તો મિત્રો જ્યારે સ્થિતિમાન સરખા થાય ત્યારે આટલું યાદ રાખજો, સિગ્મા ચલે છે 1/R થાય. ક્યારે? સ્થિતિમાન સમાન થાય અથવા તો સ્થિતિમાન છે અચળ થાય ત્યારે. ક્લિયર છે? નેક્સ્ટ પ્રોબ્લેમ સોલ્વ કરીએ. જો એસી ચેપ્ટરનો છે અલ્ટરનેટિંગ કરંટ. એલ આત્મપ્રેરણ ધરાવતું ગૂંચળું એટલે કે ઇન્ડક્ટર, સી સંગ્રાહક એટલે કે કેપેસિટર, આર અવરોધ ધરાવતા અને વી જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત ધરાવતા એસી ઉદ્ગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે, શ્રેણીમાં જોડેલા છે. ખબર છે એલસીઆરને સમાંતર વિદ્યુત સ્થિતિમાનના તફાવત. તો એલમાં તમને કેટલો સ્થિતિમાનનો તફાવત મળે છે? 40, કેપેસિટરમાં 10, અવરોધમાં 40. બરાબર આપેલું છે. શ્રેણી પરિપથમાં વહેતા પ્રવાહનો કંપ વિસ્તાર આપેલો છે મિત્રો. પ્રવાહ નથી આપેલો, પ્રવાહનો કંપ વિસ્તાર. પ્રવાહનો કંપ વિસ્તાર એટલે મહત્તમ પ્રવાહ 10 એમ્પિયર. ગણવાનું છે પરિપથનો અવબાધ. જો ગુજરાતી શબ્દ હેરાન કરી શકે છે. અવબાધ, અવબાધ એટલે ઇમ્પિડન્સ ગણવાનો છે. શું ગણવાનું છે મિત્રો? ઇમ્પિડન્સ.
યાદ રાખજો, અવબાધ એટલે ઇમ્પિડન્સ, અવરોધ છે એ ગણવાનો છે. તો જો વિદ્યુત પ્રવાહનું મહત્તમ મૂલ્ય છે એ આપેલું છે, બરાબર છે. વાત છે આ દરેક ઘટકોના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન, તો એ પણ તમને રકમમાં દેખાય છે. ગણવાનું છે આપણે ઇમ્પિડન્સ. તો ઇમ્પિડન્સનું સૂત્ર છે આપણે શું લખી શકીએ, તો કે તમે વોલ્ટેજ અને પ્રવાહ બંનેની આરએમએસ કિંમતનો ગુણોત્તર લ્યો અથવા તો બંનેની મહત્તમ કિંમતનો ગુણોત્તર લ્યો, કોઈ પણ ચાલશે. તો લખીએ છીએ આપણે VRMS અપન IRMS. ખાસ જોજો IRMS આપેલું નથી, IM આપેલું છે, બરાબર, પણ કન્વર્ટ છે એ કરી શકશું, ખબર જ છે આપણને. IRMS ઇક્વલ ટુ IM/√2, બરાબર. આ સૂત્ર તમને બધાને આવડે છે. વાત છે VRMSની ગણતરી કરવાની. તો VRMSની ગણતરી છે એ કઈ રીતે કરવી, તો દરેક ઘટકોના બે છેડા વચ્ચેના વોલ્ટેજ છે આપેલા છે અને આ ઓલરેડી RMS જ છે. કોઈ તમને કહું વોલ્ટમીટર છે એ આ બે છેડા વચ્ચે જોડ્યું હશે અને મીટર કોઈ પણ વસ્તુમાં આપે એ કેવી હશે, RMS, બરાબર છે. તો જો VRMS ગણતરી કરવા માટે ફેઝરનો ઉપયોગ પણ કરી શકો, મોઢે સૂત્ર આવડતું તો મોઢે લખી શકો. સૂત્ર છે √VR² પ્લસ VL માઇનસ VC હોલ સ્ક્વેર. તો VRની કિંમત છે એ મૂકો, VC VL, જો VL છે કેટલું આપેલું છે, 40 છે, VC છે 10 છે, R અવરોધના બે છેડા વચ્ચે જે સ્થિતિમાનનો તફાવત છે VR એ 40 આપેલું છે. તમામ કિંમતો છે આની અંદર મૂકી દો. તો √40નો વર્ગ વત્તા VL 40 છે માઇનસ 10, સીધો વર્ગ નહીં કરતો, તો 40નો વર્ગ અને અહીંયા થશે 30નો વર્ગ, બરાબર. તો બેનો સરવાળો કરશો એટલે તમને ખબર છે કાટકોણ ત્રિકોણની જોડ છે 3 4 5, મોઢે ગણતરી કરી શકાય. VRMSનું મૂલ્ય છે એ કેટલું આવશે, કે VRMS આવશે 50 વોલ્ટ. VRMS કેટલું આવ્યું, 50 વોલ્ટ, બરાબર. તો VRMS મિત્રો હવે 50 વોલ્ટ છે આવી ગયું છે. જુઓ આ તમને ઓકે સમજાણું હશે, આટલું રફ કરું છું. VRMSનું મૂલ્ય કેટલું આવ્યું, 50 વોલ્ટ. 50ના છેદમાં RMS છે, RMS એટલે IM/√2, IMની કિંમત 10ના છેદમાં √2, આ √2 કેન્સલ થઈ ગયા મિત્રો, સીધું 50ના છેદમાં 10, જવાબ આવી ગયો 5 Ω. તો જે વાત કરતા હતા અવબાધની ઇમ્પિડન્સની, એનો જવાબ છે એ શું આવી ગયો, 5 Ω. ઓપ્શન એ તમારો કરેક્ટ છે એ થશે. ક્લિયર છે. ઝેડનું સૂત્ર તમે VM અપન IM પણ લખી શકો, તો બધાની મહત્તમ કિંમત ગણવી પડશે. આટલું બધું લાંબુ શું કામ કરવું, આ ઓલરેડી મીટર કોઈ માપે છે એ RMS છે, તો એને પાછા મહત્તમમાં કન્વર્ટ કરવા. તો બેટર છે કે સૂત્ર ઝેડનું VRMS અપન IRMS લખો અને ખાલી પ્રવાહને જ તમે IRMSમાં કન્વર્ટ કરો, એ જ સહેલું પડશે. ક્લિયર થાય છે. નેક્સ્ટ જોઈએ, એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ જે X દિશામાં પ્રસરણ પામે છે. મિત્રો વિદ્યુતચુંબકીય તરંગ ચેપ્ટરનો ક્વેશ્ચન છે. તેને નીચેનામાંથી કયું એક સંયોજન અનુક્રમે વિદ્યુત ક્ષેત્ર E અને B માટે સાચી રીત દર્શાવી શકશે. તો પ્રસરણ જે પામે છે એ X દિશામાં પ્રસરણ પામે છે. મિત્રો વિદ્યુત ચુંબકીય તરંગનું પ્રસરણ તમને ખબર છે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર તો એકબીજાને લંબ હોવા જરૂરી છે જ, સાથે સાથે તરંગ પ્રસરણની દિશા એ બંનેને પાછી કેવી હોવી જોઈએ, લંબ હોવી જોઈએ. તો દિશા માટે માત્ર સૂત્ર લખું છું, માત્ર પ્રસરણની દિશા શોધવા આવું છે. જુઓ વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ C = E × B. ક્રોસ ગુણાકાર લેવાનો છે. ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્ર ક્રોસ ચુંબકીય ક્ષેત્ર. આ જે કંઈ છે તમારે લાવવાનું છે ક્યાં, પ્રસરણ તો કે કઈ દિશામાં થવું જોઈએ, તો કે X દિશામાં. મતલબ તમારે અહીંયા I લાવવું ફરજિયાત છે. આ બેનો ક્રોસ ગુણાકાર કરીને I લાવવું ફરજિયાત છે. હવે ક્રોસ ગુણાકારમાં તમે બધા માસ્ટર છો. E અનુક્રમે બધા ઓપ્શન છે એ જોતા જવાના છે. -j + k ક્રોસ -j + k એનો ક્રોસ ગુણાકાર કરવાનો. ક્રોસ ગુણાકાર બાદ જે કંઈ આવે એ જો I આવી જતું હોય, બરાબર,
તો જવાબ છે એ તમારે ટીક કરી નાખવાનો. તો મિત્રો આ ઓપ્શન ઉપરથી કરવો પડે એવો ક્વેશ્ચન છે. ક્રોસ ગુણાકાર તમને આવડવા જરૂરી છે. કન્સેપ્ટ આ હતો, પ્રસરણની દિશા શોધવા માટે સૂત્ર કયું વાપરવાનું છે? C = E × B. આ વેગ શોધવાનું સૂત્ર નથી, ધ્યાન રાખજો. માત્ર દિશા શું છે? માત્ર દિશા. મૂલ્ય શોધવું હોય તો આમ શોધાય. જો સાથે સાથે કહી દો તો આવું છે E = BC. તો C થશે E/B. પણ આ ક્યારે? મૂલ્ય શોધવા માટે. દિશા શોધવા માટે આનો ઉપયોગ છે કરવાનો છે. બીજું મેં કીધું એ પ્રમાણે ક્રોસ ગુણાકાર વ્યવસ્થિત છે એ આવડવા જોઈએ. બરાબર? તો ક્રોસ ગુણાકાર છે એ વ્યવસ્થિત કરજો 4 ઓપ્શનના, એટલે તમારો જવાબ છે એ પ્રોપર મળી જશે. શું લાવવાનું છે આપણે? માત્ર x દિશા, એટલે I આવવો જોઈએ. ક્લિયર છે? નેક્સ્ટ પ્રોબ્લેમ સોલ્વ કરીએ. નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. A અને B આપેલા છે જુઓ, અને સાચું જણાવો તે શોધો. ઝેન ડાયોડ જ્યારે વોલ્ટેજ નિયામક રેગ્યુલેટર તરીકે વાપરવામાં આવે છે ત્યારે રિવર્સ બાયસમાં જોડવામાં આવે છે. સેમિકન્ડક્ટર ચેપ્ટરનો પ્રશ્ન છે કે છે ઝેન ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ કરવો હોય તો એને રિવર્સ બાયસમાં જોડવું જોઈએ. બરાબર? બહુ સાચી વાત કરે છે. એવું જ છે થિયરીની અંદર કે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે જોડવું હોય તો એને રિવર્સ બાયસમાં જોડો. બરાબર? બીજી વાત કરે છે પીએન જંક્શન ડાયોડનો સ્થિતિમાનનો વિભવ એટલે કે પોટેન્શિયલ બેરિયર 0.1 વોલ્ટ અને 0.3 વોલ્ટની વચ્ચે જ હોવું જોઈએ. તો આ મેં તમને કીધું થિયોરેટિકલ ક્વેશ્ચન છે. ઝેનેટ ડાયોડને હંમેશા રિવર્સ બાયસમાં વાપરવામાં આવે છે. બરાબર? પાણીની ટેન્કનું ઉદાહરણ તમારા શિક્ષકોએ છે એ આપેલું હશે. બરાબર? મેં પણ તમને સમજાવેલું છે. તો વાત છે આ તો પ્રોપર સાચું વિધાન છે. બીજી વાત જે કરે છે પીએન જંક્શન ડાયોડનો સ્થિતિમાન બેરિયર 0.1 અને 0.3 વોલ્ટની વચ્ચે હોય. મિત્રો જ્યારે ફોરવર્ડ બાયસમાં તમે જોડો છો પીએન જંક્શન ડાયોડને ત્યારે વિદ્યુત સ્થિતિમાન વિભવ અથવા તો તમે કહો પોટેન્શિયલ બેરિયર એમાં ઘટાડો થાય છે, અને જ્યારે તમે રિવર્સ બાયસમાં જોડો છો ત્યારે પોટેન્શિયલ બેરિયરમાં વધારો છે થાય છે. તો કોઈ એક પાકો આંકડો છે એ ક્યારે આપણે આપી શકતા નથી. એ કયો ડાયોડ છે એ તમે યુઝ કર્યો છે કે ડાયોડ છે એ શેમાંથી બનેલો છે એના ઉપર આધાર રાખે છે. ધારો કે સિલિકોનમાંથી ડાયોડ છે એ બનેલો છે તો તમને ખબર છે જે જંક્શન વોલ્ટેજ છે અથવા તો પોટેન્શિયલ બેરિયર છે 0.7 વોલ્ટ જેટલું છે. જ્યારે તમે જર્મેનિયમમાંથી બનાવો છો તો 0.3 વોલ્ટ જેટલું છે. એમાં પણ ફેરફાર છે એ તમને જોવા છે મળે છે. ક્યારેય પાકો આંકડો આપણે આપી શકતા નથી કે ભાઈ 0.1 વોલ્ટ અને 0.3ની વચ્ચે જ હોય. બરાબર? તો આપણે વધઘટ છે એ નોંધવી પડશે. સીધું નહીં કહી શકીએ કે 0.1 અને 0.3 વોલ્ટની વચ્ચે. તો જે બી વિધાન છે એ ખોટું છે, એ વિધાન છે એ સાચું છે. તો એ પ્રમાણે તમારા ઓપ્શન છે એ ચેક કરી લેજો. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર છે એ આપણે આટલે સુધી રાખીએ છીએ. બાકીના જે નીટ 2021ના ક્વેશ્ચન છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચર કરશું. ક્લિયર? થેન્ક યુ.